તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. આજે વાત કરીશું તો ગુજરાત રાજ્યના હવામાનમાં આવનારી કલાકોમાં જે અંબાલાલ પટેલે નવી આગાહી જાહેર કરી છે અને હવે ગરમીથી મોટી રાહત મળશે, કારણ કે વરસાદનો નવો રાઉન્ડ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થવાની છે ગુજરાતમાં. ત્યારે બંગાળની ખાડીની અંદર એક મોટી સિસ્ટમ હવે આકાર લઈ લીધો છે અને આવનારી ગણતરીની કલાકોમાં ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડોને લઈને નવી આગાહી જાહેર કરી દેવામાં આવી છે, જેના વિશે આજના આ વિડીયોમાં કમ્પ્લીટ માહિતી આપીશું તમને. સૌથી પહેલા મિત્રો, આ વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ જાણવાના છે એનું એક લિસ્ટ બનાવીશું કે જેનાથી તમને ખ્યાલ આવે કે ગુજરાત રાજ્યના હવામાનમાં આગામી કલાકોમાં જે કંઈ પણ મોટી નવી હલચલ થવાની છે એ સમજીશું. અને બીજા નંબરે હું તમને મહત્વની અપડેટ આપવાનો છું. તો અંબાલાલ પટેલે પણ એક નવી આગાહી જે જાહેર કરી છે વરસાદને લઈને એ પણ સમજીશું. વિડીયોમાં આગળ વધીએ એ પહેલા જો તમે આ ચેનલ ઓનલી વેધર સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે જેના કરીને આગામી જેટલા પણ હવામાન સમાચારો હું મૂકવી તમારા સુધી પહોંચી જાય. તો ચાલો મિત્રો, ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે એક લિસ્ટ બનાવીને જોઈ લઈએ કે ગુજરાતના હવામાન સમાચારની અંદર આજે આપણે કયા કયા મુદ્દાઓ જાણીશું. તો પહેલા નંબર ઉપર આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાની છે, તો એ આપણે કરીશું મિત્રો ગુજરાત રાજ્યના હવામાનને લઈને અંબાલાલ પટેલે જે નવી આગાહી દર્શાવી છે. નવી આગાહી અનુસાર આગામી દિવસોમાં શું મોટી હલચલ થઈ શકે અને આગામી દિવસોના વરસાદની જે આગાહી કરવામાં આવી છે એ જાણીશું. બીજા નંબરે હું તમને મહત્વની અપડેટ આપવાનો છું વાવાઝોડાને લઈને. તો બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બન્યું હતું એ ક્યાં પહોંચી રહ્યું છે, કઈ નવી દિશા તરફ વળી ગયું છે અને ગુજરાતમાં હવે ખતરો છે કે નહીં અને છે તો એ કઈ તારીખે છે એ બધી માહિતી સમજીશું. ત્યાર પછી ત્રીજા નંબરે પણ મહત્વની અપડેટ મારે તમને જે આપવાની છે એ રહેશે ગુજરાત રાજ્યના હવામાનને લઈને જે નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે, કેટલાક ફોટાઓ અપલોડ કરવામાં આવ્યા છે હવામાન વિભાગ તરફથી. તો હવામાન ખાતું શું કર્યું છે એ સમજીશું. અને ત્યાર પછી ચોથા નંબરે આપણે માહિતી આપીશું પ્રોપર વરસાદને લઈને કે કયા કયા ગામમાં કેટલો વરસાદ અને કઈ તારીખે આવી શકે. સાથે ગરમીને લઈને પણ એક નવી અપડેટ છે એ પણ જાણીશું આજના આ વિડીયોની અંદર. તો આ બધા મુદ્દાઓ જાણવાના છે એક પછી એક, અને આખા વિડીયોની અંદર જો તમે છેલ્લે સુધી જોઈ લેશો આ વિડીયો તો હવામાનને લગતા બીજા કોઈ પણ અન્ય વિડીયો જોવાની જરૂરિયાત જે છે તો મિત્રો તમને નહીં પડે. તો ચાલો મિત્રો, ટાઈમ બગાડ્યા વગર હવે વિડીયોની શરૂઆત કરીને જોઈએ કે અંબાલાલ પટેલે શું નવી મોટી અપડેટ આપી છે કે જેનાથી તમને ખ્યાલ આવે કે હવામાનમાં આગામી દિવસોમાં શું થવાનું છે. તો અંબાલાલ પટેલે જે નવી આગાહી અને તારીખો જાહેર કરી છે તે મુજબ ગુજરાત રાજ્યમાં વરસાદ પડવાને લઈને આગાહી જાહેર કરી છે અંબાલાલ પટેલે. જે મિત્રો, ગુજરાતમાં ગરમીથી લોકો કંટાળી ચૂક્યા હતા, પરંતુ હવે જે નવી વરસાદની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલ તરફથી તે અનુસાર ગુજરાતનું હવામાન હવે એકાએક પલટી જવાનું છે. જી હા દર્શક મિત્રો, 11 તારીખથી લઈને 14 તારીખ સુધી ભારે ગરમીનો રાઉન્ડ ગુજરાતમાં રહ્યો અને આ ગરમીના રાઉન્ડને કારણે ગુજરાતના લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા હતા અને ગરમીથી જે છે તે કંટાળી ચૂક્યા હતા. ત્યારે હવે ગરમીમાંથી એક મોટી રાહત મળવાની છે, કારણ કે જે ખરેખર ખૂબ જ ભયંકર ગરમીનો જે રાઉન્ડ રહેવાનો હતો એ 11 થી 14 તારીખ રહેવાનો હતો, જે અત્યારે આવી ગયો છે રાઉન્ડ. હવે મિત્રો 15 તારીખથી તમને ઠંડક જોવા મળશે અને અંબાલાલ પટેલ જે વરસાદની તારીખ આપી છે 18 થી 23 તારીખ જાહેર કરી છે. 18 થી 23 તારીખની વચ્ચે ગુજરાત રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડશે અને વરસાદના રાઉન્ડો જોવા મળશે. અને આ જે વરસાદના રાઉન્ડ રહેશે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં જે છે તે રહેશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે. એટલે કે ગુજરાતમાં જે બંગાળની ખાડીમાં બનેલ સિસ્ટમ છે એને આધારે અંબાલાલ પટેલ જે આગાહી કરી છે 18 થી 23 તારીખ એ વરસાદના રાઉન્ડો રહેશે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે. અને અંબાલાલ પટેલે ખાસ ઉલ્લેખ કર્યો છે કે જે 18 થી 23 તારીખના વરસાદી રાઉન્ડ રહેશે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે વધારે ઘાતક સાબિત થઈ શકે. અને બીજા નંબરે અન્ય પણ જે અપડેટ છે એ મુજબ કે અંબાલાલે જે આગાહી કરી છે આપણને સાચી પડતી પણ જોવા મળી રહી છે. જે રીતની સિસ્ટમના ફોટા આપણી પાસે સામે આવ્યા છે, સિસ્ટમના ફોટા પણ હું તમને આગળ વિડીયોમાં દેખાડીશ. એ રીતે બંગાળની ખાડી મિત્રો જે છે તે આકાર બનાવી રહી છે અને બંગાળની ખાડીમાં જે રીતે મિત્રો અત્યારે ગાજવીજ શરૂ થઈ ચૂક્યા છે એ અનુસાર અંબાલાલે જે આગાહી કરી છે 100% સાચી પડી શકે, કારણ કે અહીંયા લાઈવ પણ મિત્રો તમે જે છે તે અહીંયા જોઈ શકો કે મિત્રો સીધી રીતે મિત્રો અહીંયા જોશો તો પણ તમને દેખાઈ જશે કે આ સેટેલાઇટના માધ્યમથી રીતસરની આ ઘાતક સિસ્ટમો જે છે તે તમે અહીંયા જોઈ શકો કે આખા બંગાળના વિસ્તારની અંદર અત્યારે હાલ આ ઘાતક સિસ્ટમો જે છે તે અત્યારે બની ગઈ છે. અને આ બધી સિસ્ટમો ધીમે ધીમે જેમ જેમ દિવસો આગળ વધશે એમ મિત્રો આ બધી જેટલી પણ સિસ્ટમો છે આ રીતની ઉપર ચડતી જોવા મળશે અને ગુજરાત તરફ આગળ સિસ્ટમ વધશે. તો અંબાલાલ પટેલની આગાહી અનુસાર 18 તારીખ આસપાસ એ સિસ્ટમ પહોંચી શકે અને 23 તારીખ સુધી ગુજરાતમાં વરસાદી એક્ટિવિટી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જોવા મળી શકે. અને બીજી અપડેટ એ કે મિત્રો આ વરસાદ 18 તારીખે શરૂ થાય પહેલા 15, 16 અને 17 તારીખ દરમિયાન પણ ગુજરાતમાં ઠંડીભર્યું વાતાવરણ જોવા મળશે, ઠંડક જોવા મળશે, કારણ કે જે ટેમ્પરેચર વધવાનું હતું અને ઉનાળાનો જે આ કડક રાઉન્ડ હતો એ 15 તારીખે ફાઇનલી પૂર્ણ થઈ રહ્યો છે અને ત્યાર પછી તમને એક રાહત જોવા મળવાની છે. એના વિશે વિડીયોમાં આગળ જાણીએ, પણ એની પહેલા અંબાલાલ પટેલે જે નવી આગાહી કરી છે તે મેં તમને જણાવી દીધી. હવે કેટલાક નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે. નકશાઓને આધારે સમજીએ કે ગુજરાત રાજ્યના હવામાનમાં આગામી દિવસોને લઈને જે નવા હવામાનમાં પલટાશે તેને લઈને જે
નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે. તો જોઈ લો આ મિત્રો હવામાન વિભાગે ગરમીનો નકશો જાહેર કર્યો છે 14, 15, 16, 17, 18 તારીખ માટે. જેમાં 14 તારીખે જોશો તો આખા ગુજરાતની અંદર ભારે ગરમીનો રાઉન્ડ 14 તારીખે રહેવાનો છે, જેમાં સુરેન્દ્રનગર, કચ્છમાં સૌથી વધારે ભારે ગરમી પડશે. એની સિવાય પણ યલો એલર્ટ જોઈ લો તો અમરેલી, રાજકોટ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ, વડોદરા, પાટણ અને બનાસકાંઠામાં આપેલું છે. બાકી 15 તારીખથી જોશો તો 15 તારીખથી આખા ગુજરાતમાં કોઈ ગરમીનું એલર્ટ નથી, 16 તારીખે પણ નથી, 17 તારીખે, 18 તારીખે કોઈ તારીખે જે છે તે ગરમીનું એલર્ટ નથી. એટલે કે 15 તારીખથી જે છે તે ગુજરાત રાજ્યમાંથી ગરમીમાંથી એક મોટી રાહત મળશે. હવામાન વિભાગે પાકા પાયે નકશો જાહેર કરીને જે છે તે આગાહી જાહેર કરી દીધી છે. અને બીજા નંબરે મિત્રો એક બીજો નકશો પણ જાહેર કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્યમાં ચોમાસાને લઈને. તો ચોમાસું કયા કયા ભાગોમાં કેવું જોવા મળી શકે એને લઈને એક નકશો જાહેર કરવામાં આવ્યો છે. આપ સૌ મિત્રો જાણો છો કે આ વર્ષે ચોમાસું થોડું નબળું રહેવાનું છે. ત્યારે ચોમાસું જે છે તે મિત્રો નબળું રહેશે તો કયા કયા ભાગોમાં રહેશે અને કયા કયા ભાગોમાં સારું ચોમાસું જોવા મળશે એને લઈને પ્રોપર એક નકશો જે છે તે મિત્રો અહીંયા જાહેર કરવામાં આવ્યો છે. અને એના વિશે આપણે જે છે તે પ્રોપર અત્યારે પહેલા જે છે તે મિત્રો માહિતી લઈ લઈએ. તો સૌથી પહેલા જોઈએ કે કયા કયા ભાગોની અંદર ચોમાસું વધારે સારું જોવા મળી શકે એને લઈને જે નકશો જાહેર કરવામાં આવ્યો છે એ પહેલા આપણે સમજી લઈએ. તો મિત્રો ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લામાં સારું ચોમાસું રહેવાનું છે અને કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં પણ નબળું રહેવાનું છે. તો પહેલા જે ભાગોમાં સારું ચોમાસું જોવા મળશે એ જિલ્લાઓના નામ તમને જણાવી દઉં. તો અહીંયા જે જાહેર કરવામાં આવ્યા છે તે અનુસાર ઉત્તર ગુજરાતની અંદર પાલનપુર અને અરવલ્લીનો જે ખૂણો છે આ ભાગોમાં સારું ચોમાસું જોવા મળશે. કચ્છની અંદર પણ સારું ચોમાસું આ વર્ષે જોવા મળશે. સૌરાષ્ટ્રની અંદર પાલીતાણા, ભાવનગરના પટ્ટાથી લઈને નીચે ગીર સોમનાથ જિલ્લો અને પોરબંદર, દ્વારકા જિલ્લામાં સારું ચોમાસું જોવા મળશે. અથિયા શેટ્ટીએ નકશો જાહેર કર્યો તે અનુસાર. અને સૌરાષ્ટ્રના મોરબીમાં પણ સારું ચોમાસું જોવા મળશે. તેની સાથે દક્ષિણ ગુજરાતની અંદર જોશો તો સુરતના વિસ્તારોથી લઈને ભરૂચનો વિસ્તાર, વલસાડ, નવસારી અને ડાંગ આ ભાગોમાં પણ સારું ચોમાસું આ વર્ષે જોવા મળશે. હવે આની સિવાય જેટલા પણ બાકી રહેલા બીજા વિસ્તારો છે બધા ભાગોમાં નબળું ચોમાસું જે છે તે આ વર્ષે રહેવાની પૂરેપૂરી સંભાવના. જેમાં સૌરાષ્ટ્રની અંદર જુનાગઢ, અમરેલી, બોટાદ, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગોધરા, દાહોદ, મહીસાગર, ઉપર જોઈએ તો મિત્રો પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, નીચે આવે તો જોઈ લો અહીંયા છોટાઉદેપુર, વડોદરા, આણંદ આ બધા જિલ્લાઓની અંદર નબળું ચોમાસું જે છે તે આ વર્ષે રહી શકે નકશાઓને આધારે. તેની સાથે ચોમાસું કઈ તારીખે ગુજરાતમાં એન્ટ્રી લઈ શકે એને લઈને પણ અથિયા શેટ્ટી નામના હવામાન નિષ્ણાંતે એક નવો નકશો જાહેર કર્યો છે. તે મુજબ જોશો તો અહીંયા જોશો તો ભારતની અંદર ચોમાસું જે છે તે 1 જૂન આસપાસ એન્ટ્રી લેતું જોવા મળી રહ્યું છે કેરળ પાસે. અને ગુજરાતની અંદર ઓફિશિયલી ચોમાસું 15 તારીખ આસપાસ અહીંયા એન્ટ્રી લેતું જોવા મળી રહ્યું છે. બાકી આપણે મુખ્ય વાત ગુજરાતની જ કરવાની છે. તો ગુજરાતના નકશાને ઝૂમ કરીને અહીંયા તમને દેખાડી દઈએ. તો ગુજરાતનો મિત્રો જોઈ લો આ નકશો જે છે તે હું તમને અહીંયા ઝૂમ કરીને દેખાડી રહ્યો છું. અને આ ગુજરાતનો એટલો નકશો છે એની અંદર જોશો તો ગુજરાતમાં ચોમાસું 15 જૂને જેવું એન્ટ્રી લેશે. તો સુરત, નવસારી, વલસાડ આ ભાગોમાંથી એન્ટ્રી લેશે. ત્યાર પછી 20 તારીખ સુધીમાં અડધા ગુજરાતમાં વરસાદ થઈ જશે, જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સુધી વરસાદ થઈ જશે. અને સૌથી છેલ્લે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છમાં વરસાદ પડશે 30 તારીખ સુધીમાં. તો આમ ચોમાસું 15 તારીખે નીચે સુરત, નવસારીથી શરૂ થશે અને 30 તારીખ સુધીમાં તો આખા કચ્છ સુધી વરસાદ ગુજરાતમાં પહોંચી જશે. તો આમ ટોટલ 15 થી 30 તારીખ વચ્ચે જે છે તે ખેડૂતોને સારો વરસાદ જોવા મળશે અને 15 તારીખ આસપાસ વાવણી લાયક વરસાદની પણ આગાહી. તો આ તમામ નકશાઓને આધારે વાત અહીંયા પૂર્ણ થઈ ગઈ. ત્યાર પછી હવે હું તમને સમજાવું કે ગુજરાતમાં હમણાં વરસાદને લઈને કોઈ નવી અપડેટ છે કે નહીં. તો વરસાદ વિશે મિત્રો માહિતી જે છે તે જાણવી તમારા માટે ખાસ જરૂરી, કારણ કે ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન હોય છે. એની પહેલા મિત્રો વાવાઝોડા વિશે તમને એક મહત્વની જે અપડેટ આવી રહી છે જણાવી દઉં. તો વાવાઝોડું અત્યાર સુધી 15 થી 16 તારીખની આસપાસ સારું એવું જોવા મળી રહ્યું હતું બંગાળની ખાડીની અંદર. પરંતુ આજની સ્થિતિ પ્રમાણે વાવાઝોડું જે હતું અહીંયા અર્નબ નામ પણ આપવામાં આવ્યું હતું આ વાવાઝોડાને. આ વાવાઝોડું તમામ પ્રકારે નબળું બનતું જોવા મળી રહ્યું છે અને બંગાળની ખાડીની અંદર લો પ્રેશરમાં ફેરવાતું જોવા મળી રહ્યું છે. તો જે વાવાઝોડું બંગાળની ખાડીથી આગળ વધી અરબ સાગરમાં આવવાનું હતું અને ગુજરાતને અસર કરવાનું હતું 17-18 તારીખ દરમિયાન. તો આ વાવાઝોડાએ આખી દિશા ફેરવી નાખી છે. હવે બંગાળની ખાડીમાં જ આ વાવાઝોડું સમાઈ જતું જોવા મળી રહ્યું છે. તેને આધારે હવે ગુજરાત આસપાસ કોઈ વાવાઝોડાની આગાહી નથી, પરંતુ આ વાવાઝોડું નબળું પડીને બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનાવી રહ્યું છે. જોઈ લો અહીંયા લાઈવ પણ તમે જોઈ શકશો. તો મિત્રો આ બંગાળની ખાડીનો મિત્રો આખો અહીંયા ફોટો જે છે તમે જોઈ શકો. આખો મિત્રો આ બંગાળની ખાડીનો ફોટો છે. અને બંગાળની ખાડી અત્યારે એટલી ભયંકર બની ગઈ છે આ વાવાઝોડાની સિસ્ટમોને કારણે. બંગાળની ખાડીમાં ભયંકર સિસ્ટમ છે, પરંતુ આ સિસ્ટમો જોશો તો ગુજરાત નજીક અત્યારે દેખાઈ રહી નથી. જોઈ લો અહીંયા મિત્રો આ ગુજરાતનો નકશો છે અને ગુજરાત આસપાસ કોઈ મોટી સિસ્ટમ નથી. તમામ જે સિસ્ટમો છે આ નીચેના પટ્ટામાં છે અને ઉપર ગુજરાત જોઈ લો તો મિત્રો ગુજરાત ઉપર અત્યારે હાલ કોઈ સિસ્ટમ નથી, પરંતુ આ જે નીચેની સિસ્ટમ બંગાળની ખાડીની છે આ રીતની ધીમે ધીમે ઉપર ચડશે. અને ઉપર ચડતા 18 તારીખ આસપાસ જે છે તે ગુજરાતમાં 18 થી 23 તારીખ જે અંબાલાલે કહ્યું તે સારો વરસાદ જોવા મળી શકે. ત્યાં સિવાય અત્યારે હાલ ગુજરાતમાં 15-16 તારીખ આસપાસ કોઈ મોટા વરસાદની સંભાવના નથી. તો અહીંયા માહિતી તમામ પૂર્ણ થાય છે, જેમાં આપણે
વરસાદ, વાવાઝોડું, ગરમી, ચોમાસું, નિષ્ણાંતોની આગાહી, હવામાન વિભાગની આગાહી, બધી માહિતી 10 મિનિટમાં સમજી લીધી. અને આવી જ માહિતી રેગ્યુલર આ ચેનલ ઉપર હું દરરોજ મૂકીશ હવે ચોમાસું પૂર્ણ થાય ત્યાં સુધી. તેના માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો, જેનાથી દરરોજની માહિતી તમારા સુધી વહેલી અને સરળ ગુજરાતી ભાષામાં પહોંચી જાય. આની સિવાય બીજો તમારે કોઈ પણ મનમાં પ્રશ્ન હોય કોમેન્ટમાં પૂછી શકો. કયા ગામથી તમે વિડીયો જોયો એ પણ કોમેન્ટમાં લખજો. ફરી મળશું આવતીકાલે એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી આજ માટે આટલું જ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.